લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કચ્છ વાગડ પાટણ વઢિયાર ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં શિક્ષણને પ્રાથમિકતા, સામાજિક સુધારણા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મહત્વના નિર્ણયો લેવાયા હતા. સગાઈ લગ્નમાં ખોટા ખર્ચા અટકાવી બચતના નાણાં શિક્ષણ પાછળ વાપરવાનો સંકલ્પ લેવાયો હતો. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને આધુનિક લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. રાધનપુરના મસાલી રોડ સ્થિત સમાજની વાડીમાં યોજાયેલા આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સંતો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં બિનજરૂરી દેખાડા અને ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે નવા સામાજિક નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ બચતના નાણાં, બાળકોના શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સમાજના વિકાસ માટે વાપરવાની અપીલ કરી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઇબ્રેરી અને સમાજની નવી ભવ્ય વાડીના નિર્માણની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. વરાણા ભાણ સાહેબ આશ્રમના ભાણ સાહેબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ સહિત સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલું આ મહાસંમેલન શિક્ષણ, એકતા અને સામાજિક સુધારણાના સંકલ્પ સાથે પૂર્ણ થયું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે રાધનપુર મુકામે કોળી સમાજ, નિરાશ્રિત, ઠાકોર, સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે. જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓએ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે. અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે. એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડી સારા કાર્યો થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે. અને અમે પણ લાગણી રાખીએ કે વધુમાં વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ ચાવડા, રઘુભાઈ અનાણી, રતિલાલભાઈ અખિયાણી અને સમાજ આ પાટણ જિલ્લાના કોળી ભાઈઓ, ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનું પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ બને એના માટે ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજમાં કરવામાં આવી છે અને સમાજના શિક્ષણને હંમેશા વેગ આપવા માટે આવી અનેક મિટિંગો એ કરવામાં પણ આવશે. આજે કોઈ નવા નિયમો ઘડ્યા હોય? બંધારણ વિશે બંધારણ અમારું 1/4/2026થી સમાજ કોળી ઠાકોર સમાજ કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા 1/4/2026થી બંધારણની અમલવારી જ્યારે રાપર મુકામે મિટિંગ મળી હતી એમાં બંધારણના તમામ મુદ્દા તૈયાર કરી અને બંધારણની અમલવારી શરૂ કરવા માટે દરેક સમાજને મોકલી આપેલું હતું અને તેની અમલવારી રાધનપુર વિસ્તાર, પાટણ જિલ્લા વિસ્તારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને કચ્છ જિલ્લામાં પણ એની અમલવારી ચાલુમાં છે. એટલે સમાજને
ખોટા ખર્ચા ન કરવા કરતાં પોતાની બચત ભંડોળ કઈ રીતે બચાવી શકે અને બાળકોને શિક્ષણ માટે કેટલું પ્રેરિત કરી શકે, ખર્ચા ઘટાડી અને આ નાના મોટા જે પ્રસંગો છે તેમાં જે કાંઈ વધારે પડતા જે કાર્યો કરવાના થતા હતા એમાંથી ટૂંકાવી અને સિમ્પલ વસ્તુ રાખવાની બાબત છે. એટલે આ બંધારણમાં બધા નિયમો ઘડ્યા છે અને બંધારણ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યું. આપનું નામ? મારું નામ ડાયાભાઈ જેસુભાઈ ચાવડા, કચ્છ રાપર.